હા મારે જાઉં તો મિત્રો પાળીઓ બતાતા ને જુઓ ચા આવી ગયો છે તો ઘરે ખેતરમાં ચા આવી ગયો ચા પીવા આવી જાય છીએ બોલાવી દે પેલા બધા ચા પીવા અને હરિયા ભણવાન કરતા નહીં ઘટીએ રમવા માંડ્યા અલે ઓયલા આવો સોયલા ઉગી ના પાડે ઈ લાબો લે હડો લે ઈ વળી તડકો તો મુવાય બોલાવા ના આવે લેતા મિત્રો આ ખેતરમાં એલા દરે દીધા હે આ ખેતરમાં એરંડા દરે ભારો નાખતા જતા તમે ઉપાડી ના લાવીએ ઓલે નાખતા જજે અમાર ભારો એટલે અમારું તમાર વાઢીને તમાર મોય મોય એ તો વાઢિયાલ છે આ ખેતરમાં અહીં દરેરી દીધું છે અને હવે ટ્રેક્ટર લઈને હેડ્યા છે બીજા ખેતરમાં દરેરવા એરંડા આ પૂર્ણ વિગત દરેરી દીધું આપણે પેલા ખેતરમાં ઝાડ વાવી દીધું જોઈ શકો છો તો મિત્રો પાણી જાય તો આ ખેતરમાં દરેડી બીજા ખેતરમાં જવાનું છે ઠેડી છે વાડીઓમાં તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે જઈએ કપાસની પાળીઓ બધવા અધૂરી છે એ શાગો ખાસી મોટી આવી ગઈ છે અમે શાગો ગણા માંડ્યા છીએ વૈદ્યાભાઈ હાથમાં શાગો હી તો શાગો ગણીએ અલે એક જ ડોકામાં આટલી શાકો નહીં આવડી બીજો બધાથી કાલ વેણેલી હતી અમુલ ડોકા કાલ વેણી લીધી ફાઇનલી મિત્રો સખત ગરમી લાગી છે કપાળીઓ નાખતા નાખતા તો મિત્રો હવે બાટલામાં પાણી થઈ રહ્યું છે તો પાણી ભરવા જઈ રહ્યા છીએ અમે હું અને મારી બેબી છે દૂર પર આપણે જુઓ અમારા બાજુના પાડોશીના કપા આપણો સામે દેખાય જો એ બોરી પાણી ભરવા જવાનું છે એ આપણો પોતાનો જ બોર છે તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો મંદિરે આવી ગયા છીએ આપણે અવારનવાર બોરી આવવાનું થાય તો આ મંદિરે આવવું જ પડે જય મહાજનમાં જય બહુચરમાં જય ગુરુ મહારાજ 3 મંદિર છે જ અહીંયા લઈ રે પાણી બાટલા ભલે કરજો મારી માં પર ખુશ રાખજો તો મિત્રો કાલે આપણે આ તને વિડીયોમાં બતાવ્યું હતું ને અંધારવાનું આ ખેતરમાં જ અંધારી છે તો આજે ત્યાં જ આવ્યા છીએ જોઈ શકો છો આ ખેતરમાં જ આપણે પાળીઓ કાલે અંધારી છે મિત્રો આખો દાડો ખેતરનું કામ ઘરે હોય એટલે તો ખેતીનું કામ બહુ ભારે પડશે કારણ તો હોય એટલે કરવી જ પડે ખેતી મિત્રો અમારા કાકાના કપા
હળંગ અમારા બેના બીજા કપા છે. પેલું બીજું ખેતર, આ બીજું ખેતર. 1.5 વીઘો કપાસનો છે. પેલી સામે વાઇટ દેખાય જુઓ, થોડું હું તમને ઝૂમ કરીને બતાવું. એ ટોબેકોનું ખડી છે આપણા તમાકુ. તો પાણી ભરી લઈએ અહીંથી. તો જોઈ લો ફાઇનલી મિત્રો ચા પાણી કરી લીધા. ચા આવે તો કોઈ વ્લોગનું શૂટિંગ કર્યું નહીં, અને ચા પી લીધો છે. તો થોડો આરામ રેસ્ટ કરી લઈએ. રેસ્ટ અને કંકોડો અહીં અહીંયા વહેલા પડવા આવી જાય. જુઓ મિત્રો, 2 કંકોડા કેવડા ગિલોડી તો ના કરે. કંકોડા ખાવા નહીં આપણે. એ મારા ભાના કપા હો, બીજા ખેતરમાં જ છે. એ પવિત્ર ઈ કોક વાસ્યા કઈડા કોણ છે? તો ફાઇનલી મિત્રો 4 વાગે ગામમાં વાળ કટિંગ કરાવવા ગયા હતા. કેમ કે આજે રજા હતી અને બાલ થોડા મોટા વધારે થઈ ગયા હતા. તો ગામમાં જઈ કપાવી પછી પાછા 5 વાગી ગયા છીએ અને ખેતરમાં પણ આવી ગયા છીએ. અને સવારે જે આપણે પાળીઓ નાખતા હતા એ ફાઇનલી મિત્રો 1 અને 2 રહી જઈ હતી. તો અને બપોરે તડકો વધારે થઈ ગયો હતો તો પછી ઘરે જતા રહ્યા હતા. કેમ કે તાપ વધારે લાગતો હતો એટલે પછી આ 2 પાળીઓ અધૂરી મેલી અને ઘરે જતા રહ્યા હતા. તો અત્યારે પાવડો એક જ છે ઓલરેડી. તો એક પાવડો નાખે છે મારા ભાઈ, કદાચ એ થાકશે તો હું નાખીશ આ પાળી. તો પછી એટલું પતાવી નીકળીએ ઘરે. બ્લોગમાં જોડાયેલા રહેજો. 5 વાગ્યા છે. હવે 5 વાગે કદાચ અંદાજિત 10-15 મિનિટ પાડી નાખશે. હા તો બીજા જવરા તો બતાવીશ ને તો સીધા ઘરે. તો ફાઇનલ મિત્રો આપણા માટે બીજો પાવડો આવી ગયો એટલે પુલ મારવા નહીં મળે. આવી હા તો આવો પાવડો સવારે સારો હતો, પેલો તું ભારે પડતો. તો આપણા માટે પણ બીજો પાવડો આવી ગયો. તો આપણે ચાલુ કરી દઈએ પાડી નાખવાનું. મિત્રો બધું પાળિયાનું કામકાજ પતી ગયું. 20 પાળીઓ હતી, બધી નાખી દીધી. હવે બોરી જઈએ. જય માતાજી મિત્રો, આપણે બીજા કપાના ખેતરમાં આવી ગયા છીએ અને બાજુના ખેતરમાં એરંડા પહેરે છીએ, પણ લીલું વધારે પડે છે. તો તમે જોઈ શકો છો ટ્રેક્ટર અંદરથી આવી જાય, લીલું વધારે પડે છે. ખેતર લીલું વધારે પડે તો લીલામ ખેડવા આવી જાઓ. જુઓ લીલામ ભાઈ ખેડવા આવી ગયો. હજી તો ખેતરમાં પાણી ભરવાનું. જુઓ ટ્રેક્ટર પતવાનું. એટલે લીલામ ખેડીતા શું થાય? મિત્રો જોઈ લો લીલું વધારે પડે છે તો શેરવામાં ટ્રેક્ટર થોડું કલટી દબાય જ આટલા લીલા ખેતરમાં. એરંડા નાખ્યામાં હજી થોડું બાકી છે, પણ એ તો હજી લગભગ નહીં શેરી રહ્યા કેમ કે લીલું વધારે પડે છે એટલે એવું શેરશી નહીં. સીધે એક વાટો એરંડાને પહેરી લઈ રહી. તો મિત્રો
હવે વરાપછાની વાટ જોવાય એવી નહીં. લીલી તો લીલી થવી પડે, ખીલી જવું પડે. બસ વરસાદ આવી જાય તો એડા બાપાના રહીએ જ જાય. મિત્રો જોઈ લો, આપણા કપાતોળા નરમ છે. લેટ વાયા હતા પહાડના, એટલે પહાડનું ધોન બરાબર જોવે એવું થતું નહીં. નકર લીલામ ને લીલામ શેડીને કટર મારી તાત્કાલિકમાં તૈયાર કર્યું હોય તો થોડો કોઈ કપ્પામાં તાલ આવ્યો નથી. એવું છે તો વચ્ચે વચ્ચે હવે આપણે એરંડા વાવી દેવું, બરાબર. તો એકાદું તો થાય, કપ્પા ના થાય તો એરંડા તો ઓલરેડી થઈ જ જોઈએ. એમ તમે વાલોળ એવું શાકભાજી તો અંદર વાવી જ છે, ઘર પૂરતા ઘર મેળી. તો એ પણ થોડું લઈ જઈશું આપણે. સવારે થોડી શેગો વેણી હતી, અત્યારે થોડી લઈ રહીએ. તો હું શેક બેક થઈ રહે. જોજો કેટલી શેગો બેઠી. કોઈ હમણાં વેણવાવાળું આવેલું નહીં. જો કોઈ વેણવાવાળું આવ્યું તો આટલી શેગો રહે નહીં. ફાઇનલી મિત્રો બધું જ કામકાજ પટાઈ અને ઘરે જવા નીકળી ગયા છીએ. તો સાંજના 7 વાગ્યા છીએ, જોઈ શકો છો. તો હવે ઘર જવા નીકળી ગયા છીએ. ઝાડીઓ ખોર્યો, પાળીઓ નાખી દીધી, બધું કામકાજ પતી ગયું ખેતરનું. તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલી મિત્રો હવે મરચે જવાનું છે, એક ભારો ઉપાડવાનો છે. તો મરચે જતા આવીએ અને ભારો પણ ઉપાડી લઈએ.